બંધન પાર્ટી પ્લોટ ખાતે આહિર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, પ્રતિભાઓને મળ્યું પ્રોત્સાહન। બેનો કુમકુમ તિલક બધાને કરી દેજો, ત્યાર પછી આપણે સન્માન પછીથી રાખી બધાનું। ખૂબ ખૂબ આભાર। આપ સૌ જોરદાર તાળીઓથી અમને સન્માનિત કરીશું। ત્યારબાદ દ્વિતીય ક્રમે રાજ ઘનશ્યામભાઈ ડાંગર, ગામ નેસડા, તેમને પણ ભરતભાઈને વિનંતી કરીશ કે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને આપ શ્રી દ્વારા સન્માનિત કરવાનું છે। તો માનનીય કલેક્ટર સાહેબના હસ્તે પણ સન્માનિત કરવામાં આવેલા। તો વૈભવીબેન સાથે એમના પિતાશ્રી પણ ઉપસ્થિત છે। મમ્મી પપ્પા બંને એકવાર જોરદાર તાળીઓથી વધાવી। હજી આપણી પાસે ત્રીજા નંબરે 2 વ્યક્તિ છે ધોરણ 10માં। તો ત્રીજા ક્રમે ક્રિશા ઘનશ્યામભાઈ ડાંગર, ગામ ખારી, પંચાણું, ધોરણ 10માં ત્રીજા ક્રમે 2 વ્યક્તિ છે, ક્રિશાબેન ઘનશ્યામભાઈ ડાંગર। સાથે સાથે ભરતભાઈને વિનંતી કરીશ કે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ખૂબ ખૂબ આભાર। ત્યારથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દ્વિતીય નંબર જાહ્નવી ઘનશ્યામભાઈ કુવાડિયા, ગામ સૌથી જાણ કરી છે, એ અવશ્ય વચ્ચેથી પોતાનું સ્થાન લઈ આગળ જગ્યા છે, આપણે હજી વ્યવસ્થા કરીશું। તો આ રીતે આપણે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા। ભાવનગર જિલ્લા આહિર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ
અને વિદ્યાર્થી જીવનમાં જેઓ સફળ થઈને પોતાના કારકિર્દીની શરૂઆત કરવા માટે નવી નોકરી તરફ જઈ રહ્યા છે, તે વિદ્યાર્થીઓના સત્કાર સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત મંચસ્થ સૌ આહિર સમાજના સન્માનિત આગેવાનો, મારી સામે ઉપસ્થિત સૌ વાલા વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓને સફળતા મળે એ માટે પ્રયત્ન કરતા સૌ વાલી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો તેજસ્વી વિદ્યાર્થીઓને એમના પરિશ્રમ માટે, એમની મહેનત માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, 5 મિનિટનું સન્માન હોય છે, પરંતુ આ 5 મિનિટના સન્માન માટે તેઓએ આખું વર્ષ ખૂબ મહેનત કરી હોય છે. અને ખૂબ મહેનત એ વિદ્યાર્થીએ પોતે સમય જોયા વગર કરી હોય છે. અને સાથે સાથે 10મું કે 12મું એસએસસી બોર્ડ કે એચએસસી બોર્ડ, આ બોર્ડની પરીક્ષા જ્યારે વિદ્યાર્થીની હોય ત્યારે પરીક્ષા માત્ર વિદ્યાર્થી નથી હોતી, એના માતા પિતાની પણ હોય છે, પરિવારની પણ પરીક્ષા હોય છે. અને એટલા માટે જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને તો અભિનંદન પાઠવું જ છું, સાથે એમના માતા પિતાને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આ નાની વાત નથી મિત્રો. જે વિદ્યાર્થીનું આજથી સન્માન થવાનું છે અને થયું પણ છે, અને જે વિદ્યાર્થીઓ બીજા અહીંયા ઉપસ્થિત પણ છે, એમને પણ એક નવી પ્રેરણા મળતી હોય છે. અને જ્યારે વિદ્યાર્થીઓનું સન્માન થાય છે ત્યારે જે વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે એમને પણ પ્રેરણા પ્રાપ્ત થાય કે ભવિષ્યમાં મારું પણ આ રીતે સન્માન થઈ શકે. એ ટકાવારી કરતા પણ મહત્વનું જે છે તે એમનો પરિશ્રમ છે, અને એ પરિશ્રમનું સન્માન થઈ રહ્યું છે. અને એટલા માટે એવું કહેવાય છે કે તમને જો વિચાર હોય 1 વર્ષનો, તો તમારે પુષ્પનું વાવેતર કરવું જોઈએ. જો વિચાર હોય 10 વર્ષનો, તો વૃક્ષનું વાવેતર કરવું જોઈએ. અને જો વિચાર હોય 100 વર્ષનો, તો લોકોને શિક્ષિત અને કેળવણી આપવાનું કામ કરવું જોઈએ. અને એ કામ વર્ષોથી આપણા આહિર કર્મયોગી મંડળના માધ્યમથી આપણા સૌ શિક્ષક મિત્રો, કર્મચારી મિત્રો કરી રહ્યા છે. અને દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરે છે. હું વિદ્યાર્થી હતો ત્યારે પણ એક વિદ્યાર્થી તરીકે મારું પણ સમાજે અસંખ્ય વખત સન્માન કર્યું છે. અને ત્યારે આપણને એવું લાગે, વડોદરા MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાંથી અહીંયા આવવું, હવે રસ્તાઓ સારા થયા કેમ ભાઈ, બાકી રસ્તાઓ પહેલા કેવા હતા તો આપણને ખબર છે. આ તો ભાજપની સરકારમાં રસ્તા સારા બન્યા, બાકી એ સમયે તો બસમાં 6-7 કલાક થતા. અને તેમ છતાં મેં કાર્યક્રમમાં આવતા, અને કાર્યક્રમમાં આવતા અને જ્યારે એક નાનું એવું મોડલ આપે, મેડલ તરીકે એક આપે, એની કિંમત મેડલની કિંમત નહોતી. એ કિંમત હતી મંચ પર બોલાવીને મારી મહેનતને જે સન્માન કરતા હતા, એ મહેનતની કિંમત હતી. અને મહેનત માટે આવતા હતા. અને એટલા જ માટે આજે જે કાંઈ વિદ્યાર્થીઓ આવ્યા છે, જે વાલીઓ અહીંયા સમય કાઢીને આવ્યા છો, એ એટલા માટે આવ્યા છો કે ભવિષ્યના તમને તમારા સંતાનોના શિક્ષણની પણ ચિંતા છે. દરેકે દરેક મનુષ્ય એ અપાર શક્તિઓથી ભરેલો છે. વિદ્યાર્થીઓનું જેનું સન્માન થાય એના મનમાં ક્યારેય આપણે એવું કહીએ છીએ કે સફળતા મળે ને તો સફળતા ક્યારેય મગજ પર ના હાવી થવી જોઈએ. સફળતા એ મગજ પર ના હાવી થવી જોઈએ, અને નિષ્ફળતા એ દિલમાં હાવી ના થવી જોઈએ. જો સફળતા મગજમાં હાવી થાય તો ઘમંડ આવે,
અને હું બીજા કરતા અલગ છું, મારું સન્માન થયું, હું સમથિંગ છું, એવો ભાવ આવે. જો સન્માન ન થાય તો મનમાં એવું આવે કે આ વખતે મારો વારો ન આવ્યો, યાર હું કે ચાલે એમ નથી. હું અસંખ્ય વિદ્યાર્થીઓને એવા ઓળખું છું, બંને બાજુના વિદ્યાર્થીઓને કહી રહ્યો છું. હું અસંખ્ય વિદ્યાર્થીઓને એવા ઓળખું છું કે જેમના એસએસસીમાં 95 કે 90% એવા હોય અને એન્જિનિયરિંગમાં ફેલ થયા હોય. એવા અસંખ્ય વિદ્યાર્થીઓને ઓળખું છું કે જેમના એસએસસીમાં 60% એવા હોય અને એન્જિનિયરિંગમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયા હોય. એવા અસંખ્ય વિદ્યાર્થીઓને ઓળખું છું કે જેના એસએસસીમાં 90% આવ્યા હોય અને એન્જિનિયરિંગમાં 92% પણ આવ્યા હોય. વિષય છે સતત મહેનત કરવાનો. અમારું કોલેજમાં હમણાં MS યુનિવર્સિટીમાં હું છું પ્રાધ્યાપક તરીકે એન્જિનિયરિંગ કોલેજમાં. હમણાં અલ્પેશ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ચાલે છે આપણા નવા છોકરાઓનો. એટલે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં મેં કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓને, કારણ કે એમએસમાં એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળે સારી બ્રાન્ચમાં, એટલે 12 સાયન્સમાં 90 ઉપર આવ્યા હોય તો જ મળે. એટલે 12 સાયન્સમાં જેના 90 ઉપર ટકા આવ્યા છે એ વિદ્યાર્થીઓને એડમિશન એમએસમાં એન્જિનિયરિંગમાં મળે. એટલે ત્યારે મેં કહ્યું હતું કે તમારું જે કાંઈ પરિણામ 12 સાયન્સનું છે એ કાગળમાં બાંધીને ફેંકી દેજો. કારણ કે 12 સાયન્સનું પરિણામ તમને કોઈ જગ્યાએ એન્ટ્રી કરાવશે, પરંતુ ત્યાર પછી તમારી મહેનત એ તમે જ્યારે ત્યાંથી એક્ઝિટ થશો એ મહેનતને આધારે તમને નોકરી કે તમારો વ્યવસાય નક્કી થશે. અને એટલા માટે સતત મહેનત એ ખૂબ જરૂર છે. એટલે કહ્યું છે કે ચલને વાલા મંજિલ પાતા, चलने वाला मंजिल पाता, बैठा पीछे रहता है, ठहरा पानी सड़ने लगता, बहता निर्मल होता है, पांव मिले चलने की खातिर, पांव पसारे मत बैठो, आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो, हिम्मत हारे मत बैठो. हिम्मत हारा वગર જે સતત મહેનત કરે છે, સતત મહેનત કરે છે, એનો જ અત્યારે સમયમાં ડિમાન્ડ છે. કદાચ અતિશયોક્તિ લાગશે, પરંતુ ભવિષ્યમાં તમે જ્યારે નોકરી શોધવા જશો ને ત્યારે તમને તમારું કોઈ પરિણામ પણ ન પૂછે એવી સ્થિતિ પણ આવશે. કારણ કે તમે એઆઈના યુગમાં જીવી રહ્યા છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં તમે જ્યારે કામ કરવા જઈ રહ્યા છો ત્યારે પહેલા સ્પર્ધા તમારી તમારા સાથી સાથે રહેતી કે પોતાના સાથી જોડેની સ્પર્ધા હોય. હવેની સ્પર્ધા એ ટેકનોલોજી સાથે છે, એઆઈ સાથે છે. અને એટલા માટે હું સૌ વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરવા માંગુ છું, સોશિયલ મીડિયાનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ, પરંતુ સોશિયલ મીડિયાનો સીમિત ઉપયોગ કરવો જોઈએ. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સઅપ હોય, મોબાઈલ છે ને, મોબાઈલ પહેલાના જમાનામાં લોકો એવું કહેતા, આપણા સમાજમાં ઘણા એવું પહેલા કહેતા બી ખરા, કેટલું સાચું મને ખબર નથી, મેં સાંભળ્યું છે કે કોઈ નડતું હોય તેને રાજકારણમાં મોકલી દેવું, કોઈ નડતું હોય એને શું કરાય, રાજકારણમાં મોકલી આપવો, આવું કહેતા ને પહેલા. અત્યારે કોઈની જો કેરિયર બગાડ્યું હોય ને કારકિર્દી, તો એને મોબાઈલ આપી દેવો સારો, એને સારો મોબાઈલ આપી દો, પતી ગયું વિશે. વિદ્યાર્થીઓ માટે એક સૌથી મહત્વની બાબત હું કહીને જઈ રહ્યો છું. અંગ્રેજીમાં એક કહેવત છે, whenever you are using anything free of charge, that means you are the product. અર્થાત શું, તમે જ્યારે કોઈ પણ વસ્તુ વિના મૂલ્યે વાપરો ને એનો અર્થ પ્રોડક્ટ તમે છો એ નથી. આપણને લાગે ફેસબુક મફતમાં, ઇન્સ્ટાગ્રામ મફતમાં, પરંતુ આ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પ્રોડક્ટ નથી. પ્રોડક્ટ આપણે છીએ, આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે એ આપણી માહિતી ભેગી કરે છે અને એના આધારે કમાણી કરે છે. બીજી મહત્વની બાબત વિદ્યાર્થી જીવનમાં સૌથી મહત્વની, જે લોકો પોતે ગ્રેજ્યુએશન માટે બહાર જશે ત્યારે જે મોબાઈલનો ઉપયોગ એ ખૂબ વિચારીને કરવાનો છે. એવી રીતે જ્યારે તમે હોસ્ટેલમાં એડમિશન લો ને, મેં મારું જીવન આખું હોસ્ટેલમાં કાઢ્યું છે. 5મા ધોરણમાં પણ હોસ્ટેલમાં હતો, 8મા ધોરણમાં પણ હતો. હોય છે લગભગ 2 વર્ષના એમને અનુકૂળતા ન આવતી, પણ આ વખતે
એમની પાસે 3 થી 4 કલાકનો ટાઈમ હતો અને એમણે કીધું કે ના અવશ્ય આવીશ. એટલે એમની સમાજ પ્રત્યેની અને શિક્ષણ પ્રત્યેની લગાવ અને આપણા માર્ગદર્શન માટે એ ઉપસ્થિત રહી. એટલે ફરી એકવાર અમે સૌ સમાજ વતી એમનો આભાર માનીએ છીએ. આપણી વચ્ચે પૂજ્ય જીણારામ બાપુ ઉપસ્થિત છે. આપ સૌ તાળીઓથી એમને આપણા કાર્યક્રમમાં આવકારી સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ બહેનોને કહીશું કે સ્ટેજ ઉપર પધારેલ તમામ મહેમાનોનું પુસ્તક અને તિલકથી સન્માન કરે. દીકરીઓ આગળ આવે અને સ્ટેજ ઉપરના તમામ મહેમાનોને 1100 રૂપિયા, માસાભાઈ ભગવાનભાઈ ડાંગર સિંહોર 1100 રૂપિયા, રાણાભાઈ કરશનભાઈ ખમળ કરદેજ 1100 રૂપિયા, ભીમજીભાઈ ભીખાભાઈ સાંગા કમળેજ 2100 રૂપિયા, કાળુભાઈ ડાંગર ભાવપરા 1100 રૂપિયા, હમીરભાઈ ચાવડા લાખાવાડ 1100 રૂપિયા, હરસુરભાઈ વાલાભાઈ ચાડ ઊંડવી 5100 રૂપિયા, બાલાભાઈ રામભાઈ ડાંગર 5 તલાવડા 1100 રૂપિયા, હકાભાઈ ભગવાનભાઈ બોરીચા 1100 રૂપિયા, કલાભાઈ માસાભાઈ ચાડ ઊંડવી 5100 રૂપિયા, ભલાભાઈ અર્જણભાઈ ચાવડા 5 તલાવડા 2100 રૂપિયા. આપણા આ તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. અને આમ તો કહેવાય છે કે હવે ધર્મના કામ કરતાં શિક્ષણ પાછળ જે ખર્ચ કરીએ એ જ વધારે છે. એટલે આ દાતા તરફથી આ વિદ્યાર્થીઓને જે ભેટ સ્વરૂપ મળે એમને ખૂબ ખૂબ આપણો આભાર માનીએ છીએ. આહિર સમાજ કર્મયોગી સંગઠન આયોજિત પ્રતિભા સન્માન સમારોહ 2026માં ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી જીણારામ બાપુ, આઇકોન ભરતભાઈ ડાંગર તથા આપણા જ્ઞાતિના પટેલ શ્રી મહેશભાઈ તથા મંચસ્થ તમામ મહાનુભાવો, આહિર સમાજ કર્મયોગી સંગઠન ડિરેક્ટરી બનાવી ત્યારે તેમાં 370 જેવા કર્મયોગીઓ કુલ નોંધાયેલા હતા. આજે મારા અંદાજ મુજબ એ સંખ્યા કદાચ કુલ 68 ભાઈઓ બહેનો છે એ નવી સરકારી નોકરીઓમાં જોડાયેલા છે. તો આહિર સમાજ કર્મયોગી સંગઠન એ આપણા આહિર સમાજના જે નોકરીયાત છે એના દ્વારા બનેલું સંગઠન છે. દર વર્ષે અત્યાર સુધી 1000 રૂપિયા લેતા આ વર્ષે 1100 રૂપિયા આપણે આપણું નવાજમ કર્યું છે. એની માટેના જુદા જુદા રૂપિયાનું ડિજિટલ બોર્ડ છે એ આપણને મુરલીધર આહિર યુવક મંડળ સુરત દ્વારા પ્રાપ્ત થયેલું, જે આપણી બોર્ડિંગમાં અત્યારે છે અને જેની મદદથી આપણે આપણો વર્ગ પૂરો કર્યો પહેલો. તો એ જે શરૂઆત થઈ એમાં આપણે જ્યારે રજિસ્ટ્રેશન માટે મૂક્યો તાલીમ વર્ગ બેંકના ખાતામાં જમા કરીએ છીએ. સીવા ખાતે 3 કર્મયોગી મારો પછી વિજયભાઈ ખબર પડે દિલીપભાઈ એ નોકરીએ નવા લાગ્યા, નરેશભાઈ ડાંગર ટીમાણાવાળા, એમના તરફથી 1100 રૂપિયા આપણને મળ્યા. એટલે કુલ આવક ગયા વર્ષની આપણી ભાઈ 9,32,000 માટે જે ઇનામ આપ્યું હોય તો એવા કુલ 306 પ્રોત્સાહન ઇનામ હતા અને એનો 250 રૂપિયા લેખે એટલે કુલ 76,500. પછી જે સિંહોર આહિર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જે ચોપડા વિતરણ થાય છે એમાં આહિર સમાજ કર્મ. ત્યારબાદ બીજા નંબરે આવે છે દેવાંશીબેન ગોવિંદભાઈ ડાંગર, એ પણ સખોદર, બંને બહેનો છે. અને આહિર સમાજમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જેટલા વિદ્યાર્થીઓ હતા. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે મીત વિપુલભાઈ સાંગા, એ પણ સખોદર, ધોરણ 12 સામાન્ય. બીજા ક્રમે આવે છે હેમાક્ષીબેન રાજુભાઈ ડાંગર, હેમાક્ષીબેન રાજુ. ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે ભગીરથભાઈ આલાભાઈ હુંબલ, ધોળા જંકશન. આભાર મહેશભાઈ. બીજા ક્રમે આવે છે માનસીબેન મેણસુરભાઈ ડાંગ. ત્યારબાદ ત્રીજા ક્રમે આવે. ખૂબ ખૂબ આભાર નારુભાઈ. ત્યારબાદની ફેકલ્ટી
ત્યારબાદ બીજા ક્રમે આવે છે મનસ્વી, ત્રીજા ક્રમે આવે છે રાજન જગદીશભાઈ ડાંગર, ગામ ખારી, બીએસસીમાં 59 પોઈન્ટ. ખૂબ ખૂબ આભાર માસાભાઈ. માસાભાઈ, સર્વ મંચસ્થ મહાનુભાવ અને સામે બેઠેલા દરેક વિદ્યાર્થી અને તેના માતા પિતા, કર્મયોગી સંગઠન દ્વારા આગળ ભરતભાઈએ કીધું એમ કે દર વર્ષે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે પોતાના ક્ષેત્રની અંદર, પોતાના વિષયની અંદર જેને કંઈક મેળવ્યું છે એને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ, અને આ સન્માન દ્વારા વિદ્યાર્થી જે નંબર નથી મેળવતા એમને પણ પ્રેરણા મળતી હોય છે. મારા માટે પણ એટલા માટે ગૌરવની બાબત છે કે આ જ મંચ ઉપરથી આ જ સંગઠન દ્વારા 6 વખત મારું સન્માન થઈ ચૂક્યું છે. એ બેચલર ડિગ્રી હોય, માસ્ટર ડિગ્રી હોય, એમફિલ, પીએચડી. ગામ ભાવનગર બી તેને પણ માનનીય પિતાભાઈ આહિર સન્માનિત કરશે. પછી શિક્ષક બનવા માટેના કોર્સના એમાં આપણી પાસે માત્ર એક જ વિદ્યાર્થી છે, હેતલ જગદીશભાઈ ઢીલા, ગામ માઈદાર, 87.17%. એમને પણ શ્રી પેથામારસ MSWમાં હસ્તીબેન આલુભાઈ ડાંગર, ગામ માઈદાર, જેમણે MSW દ્વારા 71.78% બીજો ક્રમ મેળવ્યો છે, તેને પણ ગેમાભાઈ ડાંગર સન્માનિત કરશે. હસ્તીબેન આલુભાઈ ડાંગર ઉપસ્થિત છે, એટલે કે ભાઈઓ કરતા બહેનો એ ક્રમ લાવવામાં પણ વધુ આગળ. આભાર ગેમાભાઈ. આગળની અન્ય વિષય ત્યારબાદ ત્રીજા ક્રમે અંજલિ રાવતભાઈ ડાંગર, ગામ સિહોર. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. ત્યારબાદ વિશેષ અભ્યાસક્રમ 91.36% સાથે મેળવે છે પ્રતિક કલ્યાણભાઈ ડાંગર, બીએડમાં ત્રીજા ક્રમાંકે, ગામ લગાણા, કર્મયોગી સભ્ય એવા કલ્યાણભાઈ ડાંગરના સુપુત્ર, જેમણે બીએડમાં ત્રીજો ક્રમ મેળવેલ છે. ખૂબ ખૂબ આભાર. આગળ આપણે માસ્ટર ડિગ્રીમાં એમએડ નર્સિંગ આ કોર્સના વિદ્યાર્થીઓને પણ મૂળજીભાઈ સન્માનિત કરશે. બીજા ક્રમે કિશન વિનુભાઈ ડાંગર, ગામ શામપરા, જેમણે ડિપ્લોમા ઇલેક્ટ્રિક સાથે 59.40%, ડિપ્લોમા એન્જિનિયરિંગ, તેમને પણ આભાર મૂળજીભાઈ. ત્યારબાદ LL. ત્યાર પછી આપણે અલ્પેશભાઈના હાથે તે મેડિકલ એટલે જેમાં MBBS અને BHMS જેવી. ત્યારબાદ યશ જેઠાભાઈ કુમળ, ગામ કરદે, જેણે BHMS હોમિયોપેથી પૂર્ણ કરી છે, તેમને અલ્પેશભાઈ સન્માનિત કરશે. આભાર અલ્પેશભાઈ. સાંગા, ગામ કમલેજ, તેમણે 97 માર્ક્સ મેળવ્યા. રાજ્ય સરકાર દ્વારા આયોજિત પરીક્ષાના આધારે નાના બાળકોને પણ પ્રેરણા મળે એટલે ત્યાર પછી CETમાં ત્રીજા ક્રમ. આભાર રાણાભાઈ. હવે આપણે આગળ આભાર ભલાભાઈ. અહીંયા આપણે વિવિધ सरस्वती माता की, कृष्ण कन्हैयालाल की, नमः पार्वती पति महादेव. परम कृपा ભોળાનાથની કૃપાથી આજ શુભ દિવસે સિહોર ભાવનગર જ્ઞાતિ દ્વારા દર વર્ષે જ્યારે આવું ઇનામનું આયોજન થઈ રહ્યું ત્યારે વિવિધ સંસ્થામાં જોડાયેલા સર્વેનું સન્માનનું આયોજન દર વખતે કરી જાય ત્યારે જાણે ખૂબ આનંદ થાય. આવડા વખતે આપણે અવારનવાર કરતા રહી. આજે જે અહીં વિદ્યાર્થીઓ
ને ઇનામ મેળવ્યું છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. એમનું જીવન દિવ્ય બને, ખૂબ ભણે, ખૂબ સંસ્કારી બને. બધાને કહેતા એમને ભગવાનના એની ઉપર આશીર્વાદ ઉતર્યા છે, ઉતરતા રહે. સારા કાર્ય સૌ સાથે મળીને કરીએ એ જ ભગવાનને પ્રાર્થના કરી. અને પછી આજ સુધી મેં નેશનલના દર વર્ષે 2 નેશનલ એમ કરીને કુલ 15 નેશનલ મારી છે. આની પાછળની જે મહેનત હોય છે ને એ મારા મમ્મી પપ્પાની છે. જ્યારે મારા મમ્મી પપ્પાએ મને હા પાડીને ત્યારે હું એટલી બહાર નીકળી અને આગળ ગઈ. એટલે મેં બી આ રીતે જ્યારે મને પોલીસના ગ્રાઉન્ડની વાત મળી ખાલી કે પોલીસના ગ્રાઉન્ડ માટેની એક આયોજન થાય છે, ત્યારે મને એવી ઈચ્છા થઈ કે હું થોડું કહેવા જાઉં કે આપણા સમાજના બાળકો ક્યાંય એમ રહી ન જાય 2 સેકન્ડ માટે કે 3 સેકન્ડ માટે, જેને માર્ગદર્શન પૂરું પડે. ત્યારે પણ મેં ગર્લ્સની સંખ્યા પણ જોઈ હતી ને બોયઝની સંખ્યા પણ જોઈ હતી. ત્યારે ફરી એકવાર મેં ફોન કર્યો વિજયભાઈને કે વિજયભાઈ ગ્રાઉન્ડનું ક્યાં પહોંચ્યું છે, કઈ રીતે છે, બાળકોને કંઈ પ્રોબ્લેમ પડ્યો છે? પણ ત્યારે વિજયભાઈ દ્વારા એવો જવાબ આવ્યો કે હા, બાળકો એની રીતે તૈયારી કરે છે, બહુ સંખ્યામાં નથી, એટલે આપણે અત્યારે તેની જરૂર નથી, જ્યારે જરૂર પડે ત્યારે તમને બોલાવવામાં આવશે. તો આહિર સમાજ દ્વારા ક્યારે પણ આવો કાર્યક્રમ હોય અને ગમે ત્યારે સ્પોર્ટ્સ લેવલે કંઈ કાર્ય હોય તો હું તરત હાજર હશ અને એ કાર્ય પહેલાં કરીશ. અને જ્યારે ડીએલએસએસ યોજના શરૂ છે એવા નાના બાળકોને એની અંદર પ્રોત્સાહન મતલબ એની અંદર તેને બાળકોને ડીએલએસએસમાં લાવવા માટેની ટેસ્ટ આપવામાં આવે છે. કોઈ પરિસ્થિતિના કારણે કોઈ બાળકને આગળ ભણાવી ન શકે તો મારા સુધી તેનો સંપર્ક કરાવજો, કારણ કે તે બાળકને કઈ રીતે એક્ઝામ પાસ કરવી અને પછી બાળકને કઈ રીતે ભણવું એની લાઈન પણ હું એને આપવા તૈયાર થઈશ. થોડોક સમય હોવાથી હું છેલ્લે થોડુંક જ કહીશ કે એક નાનકડી સ્કૂલ હોય છે, એ સ્કૂલમાં 11 વર્ષ અને 6 મહિનાના બાળકને હાથમાં માઇક આપે છે. જ્યારે 11 મહિના અને 6 મહિનાનું બાળક હોય છે ત્યારે તેને માઇક આપે છે. તે ઊંચા અવાજે એવું બોલે છે કે હું જ્યારે સૌથી નાની ઉંમરનો ચેમ્પિયન વર્લ્ડની અંદર જ્યારે વર્લ્ડ ચેમ્પિયન યોજાશે ત્યારે સૌથી નાનો અમથો વર્લ્ડ ચેમ્પિયન હું ચેસનો બનીશ. આ શબ્દ છે તેના મમ્મી પપ્પા એ ખૂણામાં ઊભા સાંભળતા હોય છે. જ્યારે આ સાંભળે છે અને બાળક બોલી અને માઇક મૂકી દે છે અને આ જ વાત તે ઘરે પહોંચે છે ત્યારે એના મમ્મી પપ્પા બોલાવે છે કે બેટા આજે તું શું બોલ્યો તને ખબર છે? ત્યારે ફરી એકવાર કહે છે કે હા, જ્યારે વર્લ્ડની અંદર વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાશે ને ત્યારે એ ચેમ્પિયનશિપ હું જીતીશ. આ વાત બાળક સૂઈ જાય છે ત્યારે મમ્મી પપ્પા તે ડિસ્કસ કરે છે કે બાળક આટલું બોલ્યો છે એની પાછળ બહુ મહેનત જરૂરી છે, જો એ મહેનત કરશે ને તો જ એનું સપનું સાકાર થશે. ત્યારે બાળક સૂઈ જાય છે અને મમ્મી પપ્પા ડિસ્કસ કરે છે. ત્યારે એના પપ્પા એમ કહે છે કે હું મારી જોબ મૂકી દઉં છું કે કારણ કે બાળકના લક્ષ્ય માટે જો એને વર્લ્ડ ચેમ્પિયન કઈ રીતે બનાવવો, એનું સપનું કઈ રીતે પૂરું થશે તે માટે મહેનત તો કરાવવી પડશે. ત્યારે પોતાની એ મહેનત તેની જોબ છોડી દે છે. એના પપ્પા તેની પાછળ 9 થી 8 વર્ષ સુધી મહેનત કરે છે એની પાછળ. અને જ્યારે એ બાળક 18 વર્ષ અને 3 મહિનાનું થાય છે ને ત્યારે વર્લ્ડની અંદર પોતે ચેમ્પિયન બને છે ચેસનું, જેનું નામ છે ડીગુ કેશ, જે પોતે આખો વર્લ્ડ ચેમ્પિયનમાં પહેલો નંબરે સૌથી નાની ઉંમરમાં તેમણે નંબર ચેમ્પિયન લાઈને ચેમ્પિયન થયો છે. ત્યારે તેને એના મમ્મીને કોઈક બેઠું હતું તો એના મમ્મી બાજુમાં પૂછ્યું કે આની એટલી બધી મહેનત કેમ છે? ત્યારે એના મમ્મી જવાબથી બોલ્યા કે એના પપ્પાના 8 વર્ષની મહેનત છે ને ત્યારે બાળક વર્લ્ડ ચેમ્પિયનશિપ બની અને 11 કરોડનો ચેક જીતે છે. જો આપણા બાળક પાસે થોડો કોઈ આત્મવિશ્વાસ વધારશો ને તો બાળકનું ભવિષ્ય બની જશે. છેલ્લે બસ હું કાંઈ નથી કહેતી, આપણે બધા જ આહિર સમાજના છીએ, તો જ્યારે તમને કોઈ આપણને એડ્રેસ પૂછે છે ને ત્યારે આપણે પોતાનો એડ્રેસ તો આપીએ જ છીએ, પણ ત્યારે સાચો એડ્રેસ એ પણ આપવાનો છે કે પરમ અંબરમાં મારું એડ્રેસ છે, પરમ અંબરમાં અમારું એડ્રેસ છે અને અડીદર પાદર દેવાયત બોદર અમારું એડ્રેસ છે, ઓડો ડાંગર અમારું એડ્રેસ છે અને પછી જો કહું તો દ્વારકાવાળો પણ અમારો એડ્રેસ છે. આ બધા એડ્રેસ તો અમારો થોડાક સમય સુધી જ રહેશે, પણ જે આ લાસ્ટના એડ્રેસો છે એ બધા યુગો સુધી જાણીતા રહેશે. આ છે અમારો આહિર સમાજ, આ છે અમારો સમાજ. હેન્ડબોલ કબડ્ડી વુમન રેસલિંગની અંદર ભાગ લીધેલ છે હેતલબેનને પણ કલાભાઈ સન્માન. હર્ષિતાબેન રાજુભાઈ સાંગા વુમન રેસલિંગ વુમન રહીએ જોઈએ. ત્યારબાદ ભૂમિ કરશનભાઈ ડાંગર ગામ નામ સ્વીકાર છે. યશ ભીમજીભાઈ કુવાડિયા
આભાર હર્ષુભાઈ. ભાર્ગવભાઈ રાજેશભાઈ ડાંગર ભાગ લીધેલ છે. ધ્રુવિતાબેન પાછાભાઈ ચાળ રાજ્ય કક્ષાએ ભાગ લીધેલ છે. જયંતિબેન હરેશભાઈ કમળ ચિંતન ઝીણાભાઈ ડાંગર ભદ્રાવળ. આભાર આશાભાઈ. ભાઈઓ અને બહેનો, વિશિષ્ટ પ્રતિભાથી જેમણે પોતાનું અને પોતાના પરિવારનું નામ ઉજ્જવળ કર્યું છે, જે હમણાં જ સન્માનિત થયા એવા સૌ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ભાઈઓ અને બહેનો, જેમને આ વર્ષે સરકારી નોકરી મળી છે એવા સમાજના યુવાનો, આ વિદ્યાર્થીઓની સફળતામાં જેમનું અમૂલ્ય પ્રદાન છે એવા આ વિદ્યાર્થીઓના વાલીઓ, સમાજના સૌ બંધુઓ, માતાઓ, બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મિત્રો, અહીંયા મંચ પરથી અનેક વિદ્યાર્થીઓ છે એનું સન્માન થયું અને છેલ્લા દોઢેક કલાકથી આ કાર્યક્રમના સાક્ષી બનવાનો અનુભવ થયો. મારે કંઈ વિશેષ અભિનંદન આપવા ઘટે કે અલ્પેશભાઈએ જેમ કહ્યું એમ કે એમની વિદ્યાર્થી અવસ્થામાં તેઓ અહીંથી સન્માનિત થયા. એ પેઢી પર અહીંયા મંચ ઉપર આવી, જે વાલી તરીકે આવી, પણ એ વિદ્યાર્થી હતી ત્યારે એને સન્માન મેળવ્યું હતું. એવી પેઢી અહીંયા ઉપસ્થિત છે કે જેમણે આ મંચ પરથી ઇનામ મેળવી અને પોતાની નવી પેઢીનું ઘડતર કર્યું છે. આ ઇનામ છે એક નાની ઘટના છે, પણ કોઈ માટે એ આજીવન પ્રેરણાનો સ્ત્રોત બનતી હોય છે. આ માટે અભિનંદન તો કર્મયોગી સંગઠનને. હમણાં જ વિજયભાઈએ કહ્યું કે વિધિવત રીતે 17-18 થી આ કર્મયોગી સંગઠન નામાભિધાન થયું, પણ આઈ થિંક સિંહોર શહેરમાં 2010-11 અને એનાથી પણ જો જૂનું યાદ કરીએ તો સ્વર્ગસ્થ જશુભાઈ બારડ પિતાભાઈ ઉપસ્થિત હતા અને નેસડા મુકામે એક તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ થયેલો. 20 થી 22 વર્ષ થઈ ગયા. ટૂંકમાં અહીંયા જે વિચાર બીજ રોપાયું એ વિચાર બીજ આજે વટવૃક્ષ બન્યું છે અને આ કર્મયોગી સંગઠન એકદમ સેવાકીય ભાવથી કશી અપેક્ષા રાખ્યા વગર નિરંતર રીતે પોતાનું કામ કરે છે. ઘણા બધા કામો, હમણાં જ સ્પર્ધાત્મક પરીક્ષા વાળી વાત થઈ, એ કામ સાથે હું સીધી રીતે જોડાયેલો છું, કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં હોવાથી મારાથી શક્ય હોય, ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કે પ્રેરણા આપવાની હોય ત્યારે વિજયભાઈ યાદ કરતા હોય છે તો એની સાથે સીધી રીતે જોડાવાનું બન્યું છે. સંખ્યાની વાત છોડી દઈએ, પણ શરૂઆત થઈ છે એ ખૂબ મોટી વાત છે. અમારા સમયમાં જ્યારે આ ઇનામ વિતરણ સમારોહ થતો કે આવા કોઈ ઇનામો મળતા અથવા તો સમાજની વિશિષ્ટ પ્રતિભાઓ છે એનું સન્માન થતું, ત્યારે આ બધા એકલ દોકલ નામ હોતા અને બધાને વ્યક્તિગત ઓળખતા. આજથી વાત કરું છું 25 વર્ષ પહેલાની. આમ કહેવા જઈએ તો શિક્ષણ જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઘોઘા ખાતે નિમણૂક મેળવેલ છે, તેમને સુરેશભાઈ સન્માનિત કરશે. ગાંધીનગર ખાતે લઈ રહ્યા છે એમના પ્રતિનિધિઓ. ત્યારબાદ રાહુલભાઈ જહાભાઈ ડાંગર ગામ માઈદર નિમણૂક પામેલ છે, એમને કાળુભાઈ સન્માનિત કરશે. ભાઈ ડાંગર ગામ લંગાળા જેઓ માધ્યમિક શિક્ષક જૂના. આભાર કાળુભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ કે અક્ષયભાઈને સન્માનિત કરશે. કચ્છ ભુજમાં નોકરી મેળવેલી છે, એમના ભાઈ ઉપસ્થિત છે, માધ્યમિક શિક્ષક જેઓ કચ્છ ભુજમાં નોકરી કરે છે અને એમના પિતાશ્રી કરશે. આભાર. મયુરભાઈ સન્માનિત કરશે. જગદીશ કુમાર તીખાભાઈ ડાંગર છે, એમના વાલી ઉપસ્થિત હશે, તેને પણ મયુરભાઈ સન્માન. કોન્સ્ટેબલ તરીકે સિલેક્ટ થયા છે અને જેઓ આગરિયાત મહેસૂલ તલાટી પોરબંદર ખાતે. ત્યારબાદ
રાહુલ કુમાર મનુભાઈ ડાંગર ગામ માઈદાન મહેસૂલ તલાટી પાલતાણા ખાતે નિમણૂક મેળવેલ છે. રાહુલ કુમાર મનુભાઈ ડાંગર, આભાર ધીરુભાઈ. ત્યારબાદ આપણે અભિષેક ખાટાભાઈ ડાંગર એમાં નિમણૂક પામેલ છે. મયુરભાઈ તીખાભાઈ ડાંગર, સહદેવભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમને સન્માનિત કરશે. બાકી હોય જેના વાલીઓ હોય એ વચ્ચે બેઠા હોય તો ઝડપથી પોતાનું સ્થાન બાજુમાં લઈ લઈશું. એટલે ગામ ખાખરિયા જુનિયર ક્લાર્ક, આભાર સહદેવભાઈ ખાતે નિશાબેન ખોડાભાઈ ચાવડા કરશે. અવની રાવતભાઈ કુવાડિયા જેટલી ભરતી થઈ અને હજી પણ આગામી સમયમાં 25 તાળીઓથી વધાવીશું. ત્યારબાદ વિવેક હરસુરભાઈ ઉંબલ ગામ નેસડા ઇલેક્ટ્રિક વિવેક હરસુરભાઈ ઉંબલ ગામ નેસડા તરીકે નિમણૂક મેળવેલ છે. દર્શન ભીમજીભાઈ ઉંબલ ગામ ઝાંઝબેર. ત્યારબાદ રાજદીપ મહેશભાઈ કોતર ગામ પરવાળા, જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામેલ છે. રાજદીપ મહેશભાઈ કોતર. ત્યારબાદ શીતલબેન ભૂપતભાઈ ચાવડા ગામ બાવર. ત્યારબાદ વિરાજ કલ્યાણભાઈ લોકરક્ષક તરીકે નિમણૂક પામેલ છે. આભાર. ત્યારબાદ તુષારભાઈ અશોકભાઈ ઢીલા, કુમાર રમેશભાઈ કોતર રંગોળા, મિતુલ કુમાર રમેશ જાદવભાઈ ડાંગર લાઠી. ત્યારબાદ તેમને પણ નરેશભાઈ સન્માનિત કરશે. મહેશભાઈ કલાભાઈ ચાવડા કરદેજ એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે નિમણૂક મેળવેલ છે. નરેશભાઈ હરસુરભાઈ જનકભાઈ સુરેશભાઈ ઉંબલ નેસડા તરફથી પણ 1100 રૂપિયા આપણને દાન પેટે મળે છે. ખૂબ ખૂબ આભાર. આહિર કર્મયોગી સંગઠન વતી જે કાર્યક્રમ તેજસ્વી પ્રતિભાનો સન્માન કાર્યક્રમ થાય છે, એમાં દર વર્ષે બાપુ કોઈ પણ પરિસ્થિતિ હોય એમની તબિયત નરમ હોય તો પણ ક્યારેય એવું નથી બન્યું કે બાપુની ઉપસ્થિતિ વિના આપણો કાર્યક્રમ થયો હોય. તો આ તકે આહિર સમાજ તેમજ કોઈ પણ કાર્યક્રમ હોય શિક્ષણને લગતા અને એ કાર્યક્રમ કરવા માટે આર્થિક અનુદાનની જરૂર પડે તો સમાજના જે દાતાઓ છે એ દાતાઓનો આ તકે લગભગ 3 દિવસથી એકલા સતત દોડાદોડી કરે. હું ગમે ત્યારે ફોન કરું એટલે ક્યાંક હું આ વસ્તુની ખરીદી કરવા જાઉં. એટલે આ તકે દિલીપભાઈ ડાંગરનો પણ આહિર સમાજ કર્મયોગી સંગઠન વતી આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. આજના કાર્યક્રમમાં જે અહીંયા મદદ કરવા જે સંગઠનના મિત્રો હતા એમનું બપોરનું જે જમવાનું હતું એ આંગણ રેસ્ટોરન્ટ તરફથી ફ્રીમાં અને સામેથી જેટલું બિલ થતું એ કર્મયોગી સંગઠનને અનુદાન આપ્યું છે. એટલે આ તકે આંગણ રેસ્ટોરન્ટના જે ફાઉન્ડર છે એમનો પણ આ તકે કર્મયોગી સંગઠન તરફથી આભાર માનવામાં આવે છે. જ્યારે અમે આયોજન કરતા હતા ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ આ કાર્યક્રમ છે એ 2 સેશનમાં કરીએ. સવારે 10 થી 1 પહેલું સેશન, બપોરે જમવાનું અને બપોરે 2 વાગ્યા પછી ઇનામ વિતરણ કાર્યક્રમ. 2 સેશનમાં કાર્યક્રમ. પણ ગયા વખતનો અનુભવ અને જે આપણી બેન્ચ હતી આપણા સમાજની વાડીમાં ભાવનગર, એનો અનુભવ, એના આધારે અમને એક ડર હતો કે ભાઈ આપણે 1.5 લાખનો ખર્ચ કરીએ અને જે મહાનુભાવોને લાવશું. દાખલા કેમ નક્કી કર્યું કે ભાઈ શૈલેષ સખવરિયાને લાવવા, બરોબર, તો એની સામે ઓડિયન્સ નહીં હોય તો એવા પ્રશ્નો આવ્યો કે ભાઈ તમે ગયા વખતનો જે કાર્યક્રમ હતો એના ફોટા જુઓ તો અડધી ખુરશી ખાલી હતી. આ વખતે એવું થશે તો
એટલે આ વખતનો જો કાર્યક્રમ કે સફળ થશે તો આવતા વર્ષે એવું ગોઠવીશું, પણ આ વખતે ખરેખર વાલીઓએ અમારો જે ડર છે ને દૂર કરી દીધો, અમારી ખુરશી બધી ખાલી કરી નાખી, એટલે આ તકે વાલીઓનો ખૂબ ખૂબ આભાર. અને જેમના માટે કાર્યક્રમ કરીએ છીએ એવા લગભગ દર વર્ષે એવું બને કે વિદ્યાર્થીઓ ગેરહાજર હોય છે, પણ આ વખતે એકાદ બે વિદ્યાર્થીઓ કે જેમને જેન્યુઇન કારણ હોય છે નથી આવી શકવાના અને ઉપસ્થિત રહ્યા એ તમામ વિદ્યાર્થીઓને આ તકે આહિર સમાજ તેમજ કર્મયોગી સંગઠન વતી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. કમલ આજના ભાવનગર જિલ્લા આહિર સમાજ કર્મયોગી સંગઠન વતી આજે અમારું ઇનામ વિતરણ તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ધોરણ 10, 12 અને અન્ય ફેકલ્ટીઓનું સન્માન કરવામાં આવે. ત્યારબાદ કર્મયોગી સંગઠન દ્વારા જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેમણે નેશનલ કક્ષાએ ખૂબ સારો એવો દેખાવ કર્યો છે, એમનો પણ સન્માન કરવામાં આવે. ત્યારબાદ કર્મયોગી સંગઠન દ્વારા જેટલા આહિર સમાજના નવયુવાનો જે નવી નિમણૂક મેળવી છે એમની પણ સન્માન કરવામાં આવે. ત્યારબાદ આજના વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગરથી વડોદરાથી પધારેલ ભરતભાઈ ડાંગર, ત્યારબાદ જીનારામ બાપુ, પેથાભાઈ આહિર તથા અન્ય ઉમેદવાર અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન કરેલ છે. અસ્તુ. જય હિન્દ.